શિવદ્રમજી તો થાકી ગયો. એ જોડી ચાર પૂરો કર્યો બેજો ને. કાકા મોહન કે થોડું ખાઈ લો, હાલ મજૂરી થી આવીને ખાઈને અમુક ચાર પૂરો કરી દઉં. એટલે બેજો પેલી પૂછી ને તારા પેલું ખાવાનું હે. પણ પછી મેં કીધું પાઈને પછી વાળામાં બોધીને ચાર પૂરો કરો. મેલો પેલા ચાર પૂરો કરી આવો. એક વાર તમે તો જાતે ખાઈ લ્યો હા, પણ એવો સિલાઈ શૂટિંગ ખાવા તો હોય પોટલીમાં નાખે. પોટલી હાલ નાખે સાર હા. કાકા હાલ મજૂરી થી આવી હતી. ઓ હાલ આઈ પડ્યું બીજા પછી ખાજી હેડ. હા અહીં ખાવા બે ગયો બસ. પેલી સાત પૂરો તો હજી કર્યો નહીં, હોય ખાવા બે ગયો. ના ના પેલું જોનવર પૂછા મારી ગયા આ સિંચા નહીં મટતી આઈ રહી હા. અડધી રાતે ઓઢો આવે ધડા ધઈ થોય આ તો થો ખબર પડે. અડધી રાતે એવું 12 મહિને આવે તો કદી જા ખખરે હા એવો બધો છે પત્રો. હા કાકા કાકા હા બેટા હું આ કોણ? આ કોકનો ફોટો મને ઘરમાંથી મળ્યો. આઈ રહ્યો. આ તો તા પપ્પા છે બેટા. હા તા બાપુ. મારા બાપુ? હા હા મેં તો કોઈ દાર જોયો જ નહીં. મારો ફોટો કોઈ દાર તું મારા જોતી બાપાને જોઉં જોયા જ બેટા. નહીં કાકા. તું તો શોથી જોવે હા. આ તું કાકા, 3 વર્ષની હતી ને 3 વર્ષની તાણે મરી ગયા હતા. એ તું તને ખબર ના આવે કા? આ તો નોકરી કરતા પોલીસ સ્ટેશનમાં. હા ઈકન પોલીસ ચોકી કરવાની. ઈકન ઘેટી કર રાતી બે રહેતા. રાતી હોન તો પાછી નોકરી. એ રાતી શીખર હું થયું જોંદરો કર્યું કે અટેક આવી શીખર હું થયું એમને એમ ખુરશીમાં જતા રહ્યા. તાર મારી મમ્મી હતી? હા તાર મારી બા હતી? હતો ને એના પછી તાર મમ્મી મરી ગઈ. એમ પછી બીજું હરખી તો જોયું નહીં કાકા. મારા બાનક મારા બાપા. હા રેડે બે ના તો ફોટો મેલ અને મજૂરી દીધા તારે. કાકા મને આજ તાવ આવે એવું થયું ને, આમ શરીર આખું ઓ ભાઈ લાઈ થઈ ગયું. આજનું તાવ તો હો તાર આવ્યો પેલા ના આપણે ઘરમાં તેલ નહીં બરોબર. તે ના તો મજૂરી જા ને પૈસા લઈને તેલ લઈને પછી તો તાર દવા લઈ હેડા હેડ ઉપર હેડ. પણ આજનું તાર કાકા હું નહીં જતી. પણ જા કે ખાવાની જોતું ઉપર મજૂરી જતા જોર આવે છે તાવ આવી જાય છે. કોણ કરો તો શોધી તાવ આવે તાલું હું બહાર કાઢવી પડશે. ચોમાસું જતું રહે એટલે ધંધો ચાલુ કરી નાખવો છે. તાનવારી લાઈટો ને બાઈટો બધું શિખર અને ખોલી નાખી. છોકરો હમો નહીં રહેતો હોય. બાપા આવી ગયા. એ લાળાને પડી મેલ એ તો મથીન ઓર પાડ્યો છે. મથીન તારો સેટ કર્યું છે. મથીન આમાં કોઈ સોટકું એવું ફિટ કર્યું છે ને. સોકટું તે ના પૂજારી વાત તું વાત મેલ દે. વગર બાપા અને જબરજસ્ત છે પણ 2.5 લાખ રૂપિયા ખર્ચવાના છે. ખર્ચી નાખવાના હું હતો તે ખર્ચી જ નાખવા છે. થોડો ધંધો ઓછો કર્યો છે. મારા છોકરા માટે ખર્ચવા છે, મારા ગામ વાળા માટે ખર્ચવાના છે. 2.5 લાખ રૂપિયા તો એક સીઝન ના બાપા. ખાલી લારી છોકરી ઉપર ઉભી કરો ને એટલે 2.5 લાખ રૂપિયા નીકળી જાય. હા, એ વાત સાચી પણ 2.5 લાખ રૂપિયા હા. એવું તો વળી શોકર સોકઠું ફિટ કર્યું ત્યાં પેલા હેડો. એ બેટા જવાનપુરા છે ને હા અરે? ચોકઠું કમ્પ્લીટ ફિટ કરી દીધું છે અને કમ્પ્લીટ એ આખો ખારા હામાં પણ એકણ જોવા જઈએ આપણને તને મને યોગ્ય લાગે તો પૈસા આપણે ખર્ચી દેવા છે. હંમેશા વળ પડી જાય તો વળી કેવું સારું કે આખા ગામમાં મેણો મારે છે બધા વઢો લારી લઈને જતો હોય તો કે વઢાણ લારી જાય. એ તો મને ખબર કોઈ તારે સેકન્ડ લેવા માંગતું નહીં. લારીના 3 ખર્ચો પણ ગમે તે કરો વહુ લાગી જાલો. લે હેડ ઉપર હો? મારા અંગાથી હેડ શોકર જોવા વળી છોકર હેડ. બટ્યો હા એ કાકા. બાટી ઓય ઓ ભાઈ મહેમાન આવશે જોવા આવશે તને લે આપણે ના નહીં પાવાડી ગમ કે ના ગમ કરવાનું છે આગું હું કીધું શિવા પૂરો થી આવશે. ગમક ના ગમક હા હાથ પાડવાની કચ્છ શિવાથી ના પાડી તો ખબર તમને પૂછ્યા વગર દુનિયા જ કરવાનું તારે પોલીસ આલે કે પુરાવાનું હા કી તો હાથ કહેવાનું. કાકા આવો 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 જય માતાજી. એ આવો ઓ કબૂતર રાખ્યાસ ને હા કબૂતર લાવ્યો છું ના હારું હારું ખવડાવજો ધોણા બીજું હું પાણી પર લે બેટા પાણી પર લાવ. આ તો હમાસર મળ્યા હતા એટલે કીધું લાવો વટો મારતા આઈએ હા, બરોબર. નજર નાખતા આઈએ બરોબર છે અને બેહવામાં હગા જો અયોગ્ય લાગે તો આગળ પગલું ભરાય. હા બાકી બીજી વાત તો તમારે મારા થઈ જઈ છે. રમીદા એવી છે ભાઈ માર તો સોની કોઈ ખબી નહીં ના ભાઈ જો ભાઈ જેવી છે હો. આ લેખ રહ્યા ને હા એ કરમ ના લેખ છે. હું તમને હાસું કહું જોડીઓ કિસ્મત થી લખેલી છે બરાબર કોઈના કહેવાથી થવાનું ના થાય. આ છે છોકરું બેહવાનું ગમ વાતચીત કરે ને ગમ તો આપડે આ છોકરા મેં શું ખમી છે હે? છોકરામાં તો કોઈ જો ભાઈ તો એમ ગમવું તો જોવા એટલે એવું છે અને જો
જમીન બમીનમાં તમારા ફોનમાં વાત થઈ હતી ને તમારી જે પણ મતલબ લેવડ દેવડની વાત થઈ છે ને હા એ બધું તૈયાર છે પણ એ બેવાન ગમે ને હા તો એ લેવડ દેવડની વાત થાય તો મજૂરી કરશી કણ હા એ તો બધું આપણે ખાલી તૈયાર રાખજો ના, કીધું ને કે તમારા 2.5 થી એટલે 2.5 લાખ થી એટલે 2.5 લાખમાં મારા રૂપિયો ઓછો કરવો નહીં એક વધારે પેલું કરવાનું નહીં ઈવન પણ ગમવું તો જો કે આપણે મેકલ વાત કરવા એમાં આપણો સોયમાં જોવા જવું નહીં સોળી તું જો હું કહું નીમ કરાવી છે હું કહું હા તો હા ના કહું તો ના પણ તમને ગમે છે તમારા છોકરાને એમ કહો ગમે છે તને મને તો બાપા ગમો તો કોઈ વાત કરવાની જરૂર નહીં ગમતી હોય તો હતો રહી અમને ગમે છે છોકરું એટલે સોળી ગમે જ છે સિંચાઈ કરશો નહીં બરોબર કોઈ ચિંતા જેવું હા નહીં ચાલો વગાડવાથી બોલ બધું તમારું ફોનમાં હજુ ફોન કરી હા. કહી દઉં આપણે તારીખ ને બારીખ નક્કી કરી દઈએ હોય. બરાબર હોય. અને આપણે જે છે પાકું કરી હા દઈએ એ તો છે બરોબર એટલે તમારી રીતે બધું ઓકે થઈ જશે હો તમારી ટેન્શન નહીં લેવાની હમાસર કરજો જો તો હો હા હા સારું ખેડો તને હો હાર આવજો તા હેડો હો હા આટલો ભાર તો ઓછો માથાથી હા કાકા હા આ છોકરું જોઈએ બે ઓછું હતું બે હા કમ્પ્લીટ છે છોકરું કોઈ ભામી નહીં મોય દોડવાથી એટલે વળી કોઈ થઈ ગયું હે મોય બેસ આ જો આખો ગોમાં તો કહે છે કાકા ઘેર છોડી જતી કુવારી જતા ને વરાશે મારા મેળો હો ભરવાનો મારા અરે હું પથરીનો દુઃખ તો હારું કરજો કેમ બેઠો છો ઓટલા સડી કેમ બેઠો છો તમે બાપા પથરી દુઃખ એ પથરો દુખાય પથરી દુખાય પણ વાહન પડ્યો કૂતરો સાટે છે અને તું આ સોટી રહી છે તું અને બધો નાટક ચાલ્યો છે પથરાનો બધો તમારો નાટક જ નહીં થતો હમુદો ના નાટક નહીં બાપા હું નાટક નહીં એમને રૂપિયા ખર્ચો છે તાર જતો રહો તમારા કાકાની બાપા ક્યાં ને કોકું હું થાય બીજું થાય હું અડકલો જ હોય. હાલ આવું છું હજી ખેતરમાંથી કયો તાન હું ક્યાં સાડી તારા સોટી ગયો છે હું થા બથરી એ પથરું એ દવાખાન જઈએ છીએ પહેલા પેલું કોમનું કરજે ઊભી થા ઊભી હેડ કામ કર એ દવા કામ કોણ કરે. કરે ફટ લઈને આવડું મોટું ઇન્જેક્શન આલે એટલે તારે 700 રૂપિયા લે પાછા તારે હું ખર્ચા જ નહીં મટતા બાપા લાયા તા નવન તો એટલે એ મારે કરવાનું તમારા કરવાના ધંધા બધા રૂપિયા 2.5 લાખ રૂપિયા ખર્ચા છે જતી રાખી તારા કાકાની ના રહો તો એ વાહન તો એના જ આજે ઘરમાં પાછી આ તને કીધું રોજના રોજ નાટક કરવાનો મારી દો બાપા આમ પેટ દબાઈને ચાલતો ફરે પેલા લુગડો ધોવાનો હતો શાલનો કીધો તો કે લુગડો ધોઈને તું ઉપી જાય છે હજી રૂપિયા હતી મૂકવી દઉં કેટલી ફટ કહેવાનું તને કેટલી ફટ કહેવાનું કે ખબર નહીં પડતી કે મારે ક્યારે જવાનો હતો આજે રહ્યો હમું તો ઢાળો જ નહીં નાટક કર્યું તો પથરું દુખે છે કરી ઓ સંભળાતું નહીં એક તો કીધું કે હમણાં મોઢું ભમી છે હમણાં હી કરીને રોવું છે તે હું કરી દઉં હું તારો બાપો મરી ગયો છે કોઈ કણ મોકેન મોડું છું દાડો વગર ઘરમાં એ લુગડો તો જાય પેલા જાય ઉપર છે લુગડો તો જાય સમજાવું છું તે હા તો ડખલા કરીને કંટાળ્યા સાનો હું શેય સરે આ કે ખાવા નહીં દે આકી બાયન હા બાપા ઓય
બાપા આવું બનાવ્યું છે તી? આવું બનાવ્યું છે તી? કમ્પ્લીટ તો બાપા. આવું તો કોઈ કૂતરો નાખવાય ના બનાવો. કૂતરોના દાડા કૂતરો લાડવા બનાવો, શીરો બનાવો ને હોય એના કરી તો હા એનાથી આ જેલું છે. તારા નમની તો મળો મેં લાયો તારી જતી નહીં. આમ હરખી તો ખાવો તો ખાઈએ નહીં એકતા. તારું મગજ ચીકર છો પણ તારા ડોરા તારા ડોળા છો ફરે છે તારા. રૂપિયા મારા પોણીમાં કાઢ્યા હતી તો અત્યારે મને ભૂખથી રવાતું નહીં. પપ્પા આટલું તો સારું કરી ના લ્યો નથી મેં તાર મારાથી કશું નહીં થતું. ચાલ ઓહો ઘૂઘરો કાઢવાનો ઘૂઘરો કાઢવાનો ફરી વાર તો હાલે કે આપણા હાલે કે ના હું કરવાનું મારે ખાવું કે ના ખાવું. આવો મનખો બગાડ્યો મારો મનખો બગાડ્યો. અમારે શું કરવાનું? આ થોડા રૂપિયા શાક નહીં ગમે તે પણ 2.5 લાખ રૂપિયાનું આટલું શાક તમને ખબર છે. અમારે કરવાનું શું કાંઈ ખાવું શું કામ કોઈ હકતો જ ના હોય કોઈ પાસે મરી જવા ના પછી તમારા કાકાની જઈ આવ્યા છું એકન ખેપા છે. શરમ આપી દો હોય કરી હે ના તો શરમ તાનું હું કાકા મને નહીં બેટા તું મને નહીં દાડા જતા એ ઘેર મારા હું મરીને જીવું કાકા જઈને હું કાકા જઈને એ દાડા મારા ત્રાસ મને ઘરમાં પેટ પાણી નહીં ભરવા દેતા મને કઈ ખાવાય નહીં દેતા કાકા એ તો હરકી રીતે કોમ કરવું પડે હોય હું નથી કરતી આપણા ઘેર હું કામ નથી કરતી હું કને આખા ઘરનું કામ કરું પણ તોય મારા તાણે વળી હે ને ઓ ભાઈ મને પત્રી ઉપરીથી કાકા હું જેટલું કાકા મને દવાખાને ના લઈ જા આવે તો હું કહું છું દવાખાને લઈ જાવ પણ તું જા હેડ એમ બાબા મને ના મોકલશો કે વિદા હું નહીં જીવી શકતી કર રોજ પથરીઓ ઉપરીએ તો રોજ દવા રાખવાની એમ તાણે ઉપરા એટલે કાઢી દેવાની કોણ કરવાનું મને ના મોકલશો કાકા મને નહીં બેટા તું એટલે વાય નાખું પાછી ગોમવાળા પાસે કી ગાલી લાઈ પાછી હોય પણ છોડીને દુઃખ પડા તો માઈતર ને ઘેર ના આવે તો જોકણ જાય ઓ ભાઈ કાકા આ વળી કોક પાછો વળી કંટાળો હે ઓ ફોન આવ્યો હેલો હલો હા બોલો બુધાજી બોલું. હા બોલો બુધાજી તમાર ભત્રીજી આવી જરી હે બરાબર હા આઈ છે ને તે વાંધો નહીં રાખો હા. કોઈ ચિંતા નહીં તે તાર કોઈ લેવાય નહીં આવે હા. કે કોઈ તેડવાય નહીં આવે પણ ના જ આપવું હોય એને કહી દેજો કે તારા નહીં જ આપવું તો મને હોત પડતા મારા છે ને 2.5 લાખ રૂપિયા ઘેર પહોંચાડી દેજો. હા મારા 2.5 લાખ રૂપિયા આવી જાય એટલે તમારો ને મારો સંબંધ પૂરો. પણ એને કે તું ઘેર જ રત નામ તો ના આવતી. હોભળ્યું આઈ તા ચમ નહીં આવા તે ચિંતા નહીં કરશો નહીં હોભળ્યું એ ચિંતા કરશો નહીં આવશે ઈ દામ છે ચમ નહીં આવા ના ના એને પૂછી લો પણ મને 2.5 લાખ રૂપિયા પાછા લેજો જફા નહીં કરી હું બોલે એટલે રોમ બોલવા ગયું તો ને બધો આઈ તા તો પછી તો ને આ મેલી જજો આઈને લેવા નહીં આવું ના ના લેવા નહીં આવું. આવું તઈ હોભળ્યું પેલો ફોન આવ્યો તા ઈ કોમ માં રોટલા કોણ કરી ખવડાવા બેસો કોણ દોવા તાણે ઉપરો હેડો ઈ કર્યો ઉભો તો પેલો ઉભો તો ઠીક તો જો પાછો કાકા મને કહેવાય મારા નામ મોકલશો કા એક આઈ વાળું નહીં તારું ઘર છે ઉભી થા હે ઉભો તો ઉભી થા એક પેશોની છકલી મે કાઉ હે કાકા મને નહીં જાઉં ચમ નહીં જાવ એટલે હોમી બોલો તો હે બેટા તું અમરતલાલની જોડી હા બેટા કેટલા ટાઈમ છેડી તને મેં પાડી ઘણો ટાઈમ થઈ ગયો હો હું તો મને ઓળખતી ભા અમરતલાલના અમે બે બેટા ખરા ને હંગાથી નોકરી કરતા અમે બે જણા હંગાથી નોકરી કરતા બેટા તમારા બાપાને ઓળખો ઓળખું બેટા હું સારી રીતે ઓળખું ઘણું ભેગું ખાધું ને ઘણું નોકરી કરી મેં બે હોય કેમ રોજ કે કેમ રોજ કે હા
રોયન બેટા રોયન અમે જે થવાનું તો થઈ ગયું બરાબર હા અને અમે રોઈ રોઈને હું કોઈ ઓછું થવાનું છે કે હા? મન મારા બાપા બહુ વાપર્યું મન બહુ દુઃખ કદાચ મારા માહિતર હોત ને તો મારે ઘેર ફરીને ટીકરો ના ફોડવો પડે બેટા રોયન બેટા તો બધું ભગવાન હવનું સારું કરતો હોય જો કોઈનું કોઈ ખોટું ના કરતો હોય પણ મારા બાપા હોત ને તો મને આવી કઈ વાળા ના નાખોત રૂપિયા લઈ મારું જીવન ના બગાડત મારા પોતાના બાપા હોત ને તો કેમ બેટા આમ બોલે તું હા કેમ આમ બોલે કેમ આવું બોલે મારા કાકાએ મારા હારાયણ માં ઘરવાળે મારા મન કો બગાડી દીધો બા કેમ બેટા હું છું તાર તકલીફ શું છે મને કે હેઠળ મારા કાકાએ રૂપિયા લઈ અને મને કજાત એકદમ કાઢી નાખેલા માણસોના ઘેર મને નાખી દીધી ને ઘેર મને હકવારો નહીં એ ઘેર મને હક ખાવાય નહીં હા રોયન બેટા રોયન અને ખબર કે તને પહેણાઈ ઈ કંદી કેટલા પૈસા લીધા હતા તાર કાકાઈ 2.5 લાખ રૂપિયા લીધા હતા મારું એવું કહેતા હતા ગજબ થઈ ગયો હો શું કરે અમે તું ચિંતા કરે જીવાતું ના બેટા ઈ કોઈ મરી ના જવાને માં થોડી જો મારી વાતો પર જો ભલે તારો બાપો મરી ગયો તો બરાબર પણ મુએ તારા બાપા બરોબર લઈ જો તે ઘેર બાપા બરોબર હોય ને હોય કોઈ જરૂર નહીં લઈ દો પડો તમે જે હોય હું તમને ઓળખતો નહીં ઉભી થા બેટા પણ લઈ દો તે તારું કેવું ભાઈ આપણે શું જરૂર છે શીખવાડો સાથે આયા છે તે શીખવાડવાનું અને તું શું બધું જે હતા પાર્કો માણસ ગાડી આજ નહીં લગાવ ઈ માં તો પાડમ થોડું ચાલો એ થોડી મારી છે કેમ તમે કોણ છો અરે હું ગમે તે જ ના હોય છે ગમે તે એટલે એવું છે તમારા મનથી તો મને હું સમજો તો લે હા શમ એટલે તમે ઓના કોણ છો હારો છું આ ઓનો ઘરવાળો છે ઘરવાળો છે તમને હજી ખબર નહીં હોય ઓનો બાપ જે વખત મરી ગયો ને હા એ વખત બધી મને ખબર છે એનો બાપ ને અમે 2 જણા હંગાજી નોકરી કરતા ચોકા નોકરી કરતા ચોકીમાં કની ચોકી પોલીસ ધરોઈ ના પોલીસ ચોકીમાં નોકરી કરતા અમે 2 જણા અને બધા નિયમો હું જાણું છું એવું નામ હતા એટલે હું સા પણ અમે શું કર્યું છે તે તમે હું નહીં કર્યું અને હું ત્રાસ નહીં આલ્યો ઘરમાં સમુજી રવા જાવ તો મારો તો જુડો છો કોઈને તેમાં ખાવા આલો તો અને હું સમજાવવા નીકળી પાડો બધા નિયમો હું જાણું છું બધી મને ખબર છે રૂપિયાથી વેપાર કર્યા છે રૂપિયા 2.5 લાખ રૂપિયા તમે લીધા છે આલ્યા છે હોમાં એનો કાકો જે કાકાએ પૈસા લીધા કાકો ફીટ થઈ જાય તમે 2 ફીટ થઈ જાઓ હલવોણા જોણ છે હ કાયદોના ભૂમિયા હોય એવું લાગે કાયદો જોણ છે ને તો આર્યે ઓને પોલીસ સ્ટેશન અરજી લખીને અને પોલીસ સ્ટેશન પર બાયડીને એવું કીધું ને કે મારા ઉપર અત્યાચાર ગુજરી રહ્યો છે તો જે તારી ચોબડી આ કાળી છે કે લાલ ચોળ થઈ જાય ગોગના મરે જેલ ભેગા આ છોડીને તો હું મારા ઘેર લઈ જાઉં પણ તમારે તો ફીટ કર્યા આગળ મેલું નહીં પાછું ઓ પાછા બગા એવું કશું આગા નહીં કાતે લેવા દે આ ચોકી વાત તમે તો નોકરી કરી હું ચોકમ પોલીસ ચોકીમાં નોકરી કરતો છું ઓળખોણ હોય કે ઓળખોણ તો ઘણી ઓળખોણ હાલ બોલો હાલ ડબો બોલાવું ના, ડબ્બો હાલ ડબા હાલ બોલાવી દઉં કશું વાંધો નહીં કાકા જો ઈને રહવું હોય ને તો પ્રેમથી રહ બરાબર બાકી અમે તો શું કરીએ કયો પ્રેમથી નહીં એનાથી જે થાય ને એ જ કોમ કરશે તમારે વધારે ધમકા નહીં કરવાનું વધારે કોમે નહીં બતાવવાનું અને જે રૂપિયા એના કાકા જે રૂપિયા લીધા ને એની તો હાલ મને ખબર છે અને હું સમજાવવા બેઠા તો હેડ બેટા તું મારા ઘેર હેડ અરે બધી કાયદેસરની કાર્યવાહી થવા નહીં અમે કશું બાજી નહીં રહે ના બા તું તાર હેડ માર ઘેર એ સુધારવા તૈયાર હોય ને હું મારા ઘર કરીને રહેવા તૈયાર હું એ સુધરી જતા હોય સુધરી જા ને મોની તા પગે પડી તા બૈરાના પગે પડ ને પેલા તાર હગાના પગે પડ ગોગના કાં કસન પડીએ જશી બૈરું જશે પછી પડ જલ્દી બૈરાના બૈરા બે હાથ જોડું છું બાપા કદી એવું નહીં કરું બે હાથ જોડું છું બસ ફૂલ થઈ જશે જે થઈ જશે ભાઈ રોણીની પઠે માર્યો રાખશે હા એમ આ છોડી કરીને મારી જ સહીમાં સમજી લો તમે મારો નંબર તમે લેતા જો બરાબર નંબર નહીં લે હું મારા હાથે આવતા હું નંબર આવતા કદી નહીં હેરાન નહીં કરીએ હા એમ કદી જિંદગીમાં જીવત અર્ધો છે કદી કોઈ દાડા હેરાન નહીં કરવાનો ના કદી નહીં હેરાન તમારા મનથી કેમ એનો કોઈ નહીં ને ભૂલ થઈ જાય મારી મજબૂરીનો ફાયદો એવું નતું કશું એ પણ અમુક થોડું કોમ કર્યું એટલે એવું થયું વળી બધી આ થોડી મને વાત કરી છે કોઈ વાત બાકી રાખી નહીં જો તમને કહી દઉં અને હજીના કાકાને તો પથારી હું જઈને ફેરવું કાકામ તો જે કરવું હોય કરજો પણ મન છોડી મેલો અમે એમ રાખશું. બસ સુખ શાંતિ રાખશું હા. એટલે થાય એટલું કામ જો કરશે બેટા કદીએ તને કોઈ દુઃખ પડે તો સીધો મને યાદ કરજે હું આય ના ના માબુ નહીં પડે તમારે હા. કોઈ દાડો તમે તારી એમનામ આવજો આ મેં કીધું હા તે મહેમાન ખાઈને જો કરતી આવજો અરે બા ખાવા જેવું હું રાખ્યા સોઈને મને કીધું મને એવું થયું કે ખરેખર આ ઘેર ઊભું ના રહે પણ આ તો છોડી દે એટલે આ તો બેટા જેમમાં આવજો બેટા હાથવીને પણ માં છોડી રહી હો કોઈ આગુ પાછું હોય મને તું તાર હમાસર આલજે હું આવી ગઈ અરે બા ભગવાન તો મારું સારું કર મારા બાપ બનીને તમે મારા જીવનમાં આયા હા
કોઈ આગુ બાજુ મત કે આ- વડી ઓળખોણવાથી જ કહેવાય ને થારે તાન ઓળખોણોથી નહીં બાપા, મારે તો મારું કરીને મારે પોતાના રીતે મારું ઘર કરીને રહવું અરે કશો તો નહીં, તું તાર તન ગમન એટલું કામ કરજે, ના ફાવા તો નહીં કરવાનું. જા તું ના કરવાનું. ના પેલું કોમ પથરીનું ઓપરેશન કરાવો હો? દવા પર લઈ પેલા હેડ ઓપરેશન કરી જા. દઈએ ગળી ગળી પથરી ઉપર છે ને તે પેલા શિરકો મરી જ દે ને પથરી પેલા બહાર કઢાવો નકર મજા નહીં આવે. પથરીનું બેટા ઓપરેશન કરી દઈએ તો તને તકલીફ ના થાય. ધોઈને તૈયાર થઈ જા આપણો. મિત્રોને કહી દઈએ કે ભાઈ તે હો, મિત્રો જોયું હવે હેડસેટ મિત્રો તમે જ કહો ને કે ભાઈ બાપ વગરની દીકરી કેટલી હેરાન થતી હતી. આવી શું કમાય હેરાન કરવી પડે ભાઈ? એ એનું કોમ કરતી હોય ગોડભાઈ. હા આ બધું ખોટું હતું ભાઈ એ એનું કોમ કરતી હતી અને કમ્પ્લીટ હતી બાપડી તો બાપડા હેરાન કરતા પણ ના કરાય હું તો કહું બાપ હોય કે ના ના હોય. હોય. ના ગમતી હોય તો ના પાડી દેવાય, હા. પણ હેરાન કોઈ નહીં આરતી હેરાન કરવું. ના કરે. બરાબર? એટલા વિડીયોને લાઈક લાઈક કરજો, કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. અને દાબીને જોજો જય માતા. માતાજી